સમાચાર વલસાડથી, જ્યાં હોળીમાં શાળાએ જતા બાળકોની સમસ્યાનો મામલો, જેમાં હવે ઝી 24 કલાકના અહેવાલની અસર થઈ હોય તેવું લાગી રહ્યું છે. તંત્ર હવે જાગ્યું છે. તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ આ સ્થળની મુલાકાત લીધી અને હોળીમાં આવતા બાળકોના વાલી અને શિક્ષકો સાથે મુલાકાત પણ કરી. પીપરોણીમાં 40થી વધુ બાળકો હોળી ચલાવીને શાળાએ પહોંચે છે. ઝી 24 કલાક દ્વારા આ અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓની આ જોખમી મુસાફરી ભણતર માટે તેમની જે આ સંઘર્ષની સ્થિતિ છે તે દર્શાવવાનો પ્રયાસ ઝી 24 કલાક દ્વારા કરવામાં આવ્યો અને ત્યારબાદ હવે તંત્ર જાગ્યું છે અને કાર્યવાહી હાથ ધરાઈ છે. તો આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. અહીંથી હોળીમાં બેસીને બાળકો શાળાએ ભણવા માટે જાય છે અને શાળાએ પહોંચવાની કોઈ પણ વૈકલ્પિક વ્યવસ્થા નથી. ત્યારે જે રીતે જોખમી મુસાફરી કરીને જાતે જ હોળી હંકારીને અહીં વિદ્યાર્થીઓ શાળાએ પહોંચે છે. આ અહેવાલ ઝી 24 કલાક દ્વારા પ્રસારિત કરાયો હતો. ત્યારબાદ હવે તેની અસર થઈ છે. તંત્ર દોડતું થયું છે. તો તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ આ સ્થળની મુલાકાત લીધી છે. જય પટેલ વધુ માહિતી સાથે જોડાયા છે. જય, જે રીતે વિદ્યાર્થીઓની જોખમી મુસાફરીનો અહેવાલ ઝી 24 કલાક દ્વારા પ્રસારિત કરાયો અને હવે તંત્ર જાગ્યું છે, શું કાર્યવાહી થઈ રહી છે? જે પ્રકારે શનિવારના રોજ ઝી 24 કલાક દ્વારા એક અહેવાલ આપવામાં આવ્યો હતો કે વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના પીપરોણી ગામના 40 જેટલા બાળકો જાતે હોળી ચલાવીને એક છેડેથી બીજે છેડે માત્ર ભણવા માટે, એટલે કે અભ્યાસ કરવા માટે તેઓ બીજા છેડે જઈ રહ્યા હતા. અને ખરેખર ખૂબ જ દુઃખદ વાત કહેવાય કે અંતરિયાળ વિસ્તારોમાં હજી પણ આજે આ પ્રકારની પરિસ્થિતિમાં બાળકોએ રહેવું પડે છે. આ અહેવાલના પગલે હવે તંત્ર દોડતું થયું છે. પહેલા તો શનિવારના રોજ જ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ તપાસના આદેશો આપી દીધા હતા, જેના આધારે આજરોજ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી ખુદ જે તે સ્થળ ઉપર પહોંચ્યા હતા અને હોળીમાં આવતા બાળકોના વાલીઓ અને શિક્ષકો અને ગામ લોકોની સાથે મુલાકાત કરી હતી. જેની સાથે તેઓએ વાલીઓ અને શિક્ષકોને સાથે રાખી જે તે સ્થળ તપાસ પણ કરી હતી કે જે સ્થળ પરથી બાળકોએ એક છેડેથી બીજે છેડે હોળીમાં આવવું પડતું હતું તે સ્થળની પણ મુલાકાત લીધી હતી અને તપાસ હાથ ધરી છે. ત્યારે હવે આ મામલે ચોક્કસથી તેઓ એક નવો અભિગમ અથવા તો એક નવો રસ્તો કાઢે, હાલ એવો અભિગમ બાળકો દ્વારા અને બાળકોના માતા પિતાઓ દ્વારા મળી રહ્યો છે. જી જય, આભાર માહિતી માટે. તો વિદ્યાર્થીઓ માટે હવે કોઈ વ્યવસ્થા કરાય તે માટે શિક્ષણ તંત્ર પણ જાગ્યું છે. શિક્ષણ અધિકારી જેમણે અહીં મુલાકાત લીધી છે સ્થળની, અને ચોક્કસ હવે આ વિદ્યાર્થીઓની મુશ્કેલીનો અંત આવશે તેવી આશા સેવી શકાય. દ્રશ્યો જોઈને તમને ખુદને સવાલ થશે કે શું આ 21મી સદી અને એ પણ ગુજરાતની તસવીર હોઈ શકે? વાત છે કપરાડાના પીપરોણી ગામના વિદ્યાર્થીઓની. અહીંના બાળકો સ્કૂલ બેગ લઈ શાળાએ જવા માટે રીતસર પોતાની જિંદગી દાવ પર મૂકી દે છે. અહીંના વિદ્યાર્થીઓ વર્ષમાં 7 મહિના હોળી ચલાવીને શાળાએ જાય છે. સીધો અર્થ એ થયો કે જો અહીં તમારે શિક્ષણ લેવું છે તો હલેસા મારતા શીખવું જરૂરી છે. હા, કેમ કે હોળી પણ ખુદ વિદ્યાર્થીઓ જ ચલાવીને સામે કાંઠે પહોંચે છે. પીપરોણી બ્રાહ્મણ ફળિયા સ્કૂલમાં ભણું છું અને મને પાણીમાં આવવા જવાનું તકલીફ થાય છે. મારા જેવા 40 થી 45 વિદ્યાર્થીઓ આવે છે. 40 બાળકો બોટમાં આવે છે અને એમાંના 15 બાળકો ધોરણ 1માં ભણે છે અને આવા બાળકો ખૂબ પોતાની નાવ હાથે હલેસા મારીને આવે છે. કપરાડાના પીપરોણીમાં મધુબન ડેમની પેલે પાર રહેતા પછાત વિદ્યાર્થીઓની વિડંબણા એ છે કે તેમની પાસેથી મત તો લેવા રાજકારણીઓ પહોંચી જાય છે, મત મેળવી જનપ્રતિનિધિ પણ બની જાય છે, પણ પછી જે પાયાની સમસ્યા છે અથવા તો જે સમસ્યાનું નિવારણ સૌથી પહેલા જરૂરી છે તેના પ્રત્યે જ ધ્યાન નથી અપાતું. અને સવાલ માત્ર 5 કિલોમીટરના રસ્તાનો જ છે. જો 5 કિલોમીટરનો રસ્તો બની જાય તો આ વિદ્યાર્થીઓને વિદ્યા મેળવવા જીવનું જોખમ ન ઉઠાવવું પડે. ત્યારે સમગ્ર અહેવાલ દર્શાવ્યા બાદ જિલ્લા શિક્ષણ અધિકારીએ તપાસના આદેશ આપ્યા છે. પીપરોણી ગામની વાત ધ્યાનમાં આવી છે અને તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીને જરૂરી તપાસ કરીને રિપોર્ટ કરવાનો કહ્યો છે. બાળકોને સલામતી અને અન્ય તમામ પગલાં લેવામાં આવશે. ટ્રાન્સપોર્ટેશનની જોગવાઈ પ્રમાણે કંઈ મળવાપાત્ર હોય તો એ પણ નિયમસરની કાર્યવાહી સખત કરવામાં આવશે. હું પોતે પણ ધારાસભ્ય તરીકે રજૂઆત કરું છું કે ભાઈ એ રસ્તો વહેલી તકે બની જાય, યા તો ટ્રાન્સપોર્ટ જે સિસ્ટમ છે સરકારની છે એ ટ્રાન્સપોર્ટ સિસ્ટમને એ બોટની વ્યવસ્થા કરી આપે અને એ ટ્રાન્સપોર્ટ દ્વારા જઈ શકે, પણ ત્યાં સુધી રસ્તાનું કામ શરૂ થવું જોઈએ એવી અમારી લાગણી છે.
કોઈ પણ સમસ્યાનો અહેવાલ દર્શાવાયા બાદ તંત્ર તપાસના આદેશ આપે અને કાર્યવાહી પણ કરે છે, પરંતુ તપાસના આદેશથી બાળકોની સમસ્યા દૂર થશે કે નહીં તે જોવું રહ્યું. જય પટેલ, ઝી મીડિયા.